વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે વિડીયોના માધ્યમથી ધોરણ 11 નામું એની અંદર પ્રકરણ 4 આમ નોંધ ને સમજવા માટે ફરી પાછા મળીએ છીએ. છેલ્લે વિડીયો નંબર 18ની અંદર આપણે આમ નોંધની અંદર અલગ અલગ પ્રકારની આમ નોંધો એની અંદર છેલ્લે આપણે પેજ નંબર 62 ઉપર પોઈન્ટ નંબર 7ના પેટા પોઈન્ટમાં નવો ધંધો શરૂ કરતી વખતે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારો વિશે સમજૂતી મેળવેલી. હવે ત્યાંથી આગળ બીજો પોઈન્ટ છે માલ અને મિલકત અંગેના લગતા વ્યવહારોની સમજૂતી. તો ચાલો એની અંદર નિયમબદ્ધ રીતે ઊંડાણથી એની સમજૂતી મેળવીએ. અભ્યાસ સારી રીતે ચાલતો હશે, બરાબર સમજીને આમ નોંધો એના વ્યવહારો જે કાંઈ આપણે નિયમો આ તે શીખી ગયા છે એનું અધ્યયન કરતા હશો. સારી રીતે મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણે હોમવર્ક કહીએ, અધ્યયન, સતત અધ્યયન કહીએ, અથવા એકને એક વસ્તુ ફરી પાછી શીખીએ એટલે એ આપણને સારી રીતે સમજાય છે. તો એ જ રીતે બીજી બાબત માલ અને મિલકત અંગેના વ્યવહારોની સમજૂતી મેળવીએ તો એમાં પહેલી બાબત બે પ્રકારના આ માલ અને મિલકતના વ્યવહારોનું વર્ગીકરણ કરીએ તો બે પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય કે માલ અંગેના વ્યવહારો અને મિલકત અંગેના વ્યવહારો. આપણે અગાઉ પણ ચોખવટ કરી ગયા છે કે માલ અને મિલકત માટેના નિયમો એક જ સરખા છે, પરંતુ માલ અને મિલકત બંને શબ્દોનો નામાની દ્રષ્ટિએ મિનિંગ, અર્થ જુદો છે. તો હવે પહેલાં એ શબ્દો સમજી અને પછી એની આપણે આમ નોંધ સમજશું. માલ તો જેનો ધંધો કરીએ છીએ એ વ્યવહારોને માલ કહેવાય. તો એ ધંધો જે પ્રકારની વસ્તુઓ વેચવાનો, ખરીદવાનો, આપણે જેનો ધંધો કરીને જેનો વેચાણ કરીને આપણે નફો કમાવાનો છે તમામ વસ્તુ કે સેવા. જો એકમ બે પ્રકારના હોય, આમ તો ત્રણ પ્રકારે હોય. ઉત્પાદન કરવાવાળું એકમ ઔદ્યોગિક એકમ હોય, વેચાણ કરવાવાળું એકમ હોય. એની અંદર પણ પાછી વેચાણની અંદર બે પ્રકારો હોય, એક માલ અને એક સેવા. મેં તમને ઘણી અગાઉ પણ ઉદાહરણ આપેલું હતું કે સલૂન હેર કટિંગ માટે જે છે એ સેવા આપે છે, એ આપણને કોઈ વસ્તુનું વેચાણ કરતું નથી. એ જ રીતે ટેલિફોન બૂથ, અગાઉ હજી પણ ક્યાંક આવા બોર્ડ મારેલા છે, એસટીડી, પીસીઓ, આઈએસડી એવી કેબિનો હતી અગાઉ જ્યારે મોબાઈલ નહોતા ત્યારે. એવી જ રીતે અત્યારે એવી ઘણી બધી સેવાકીય સંસ્થાઓ હોય જે પૈસા લઈને મૂલ્યના બદલામાં સેવા પૂરી પાડે, તો એ સેવા. તો એમ માલ અંગેના ખરીદ વેચાણ કરતું એકમ હોય ત્યારે એને આમ જોઈએ તો મુખ્ય રીતે 5 પ્રકારે માલની આવક જાવક થાય. તો એમાં બે આવક માટે વિચારીએ તો ધંધો માલ ખરીદે, વેચવા માટે, માલ વેચવા માટે ખરીદે એટલે ખરીદ ખાતાને લગતા વ્યવહારો હોય, માલની ખરીદીના વ્યવહારો. એ રીતે ખરીદી કરીએ એટલે માલ આવે. બીજું, માલનું વેચાણ કર્યું છે અને એ વ્યક્તિને માલ સારો ના લાગે, ખામીવાળો હોય અને એ માલ પરત કરે તો વેચેલ માલ પરત થાય એટલે પણ ધંધામાં માલ આવે. બે રીત. ત્રીજી રીત, માલ અંગેના ખાતાની વાત કરીએ તો માલ ધંધામાંથી જાય કઈ રીતે? 3 રીતે. પહેલું, વેચાણથી માલ જાય એટલે વેચાણનું ખાતું, વેચાણ અંગેના વ્યવહારો, આ ત્રીજો પ્રકાર. ચોથો, માલ જવાનું તો કે ખરીદ માલ પરત. આપણે વેચવા માટે જે માલ ખરીદો છે એ ખામીવાળો આપણને ખબર પડી એટલે આપણે જ્યાંથી ખરીદો છે ત્યાં પરત કરશું એટલે પણ ધંધામાંથી માલ જશે. તો 4 બાબત. અને 5મી બાબત છે એની અંદર પેટા ઘણા બધા પ્રકાર આવે માલ જવાની રીતમાં. ધંધામાંથી માલ જાય જ છે, અન્ય રીતે ગયેલો માલ કહેવાય. અન્ય રીતની અંદર પાછા 2, 3, 4, 5 પ્રકારના આવે કે નમૂનાથી માલ વેચીએ મફતમાં,
ધંધામાંથી, અથવા તો પૈસા લઈને જે રીતે વેચીએ, ધર્માદામાં માલ આપીએ, માલ આગ લાગે ને બળી જાય તો પણ માલ તો ગયો જ, માલ ચોરાઈ જાય તો પણ માલ જાય. એવી રીતે અન્ય રીતે ગયેલો માલ, આ 5 પ્રકારના ખાતા માલને લગતા ખાતા કહેવાય. તો એ માલને લગતા વ્યવહારો હોય અથવા તો મિલકત અંગેના વ્યવહારો. હવે મિલકત, તો મિલકતની અંદર આપણને ખબર છે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, એવી જ રીતે બીજી કોઈ વાસ્તવિક મિલકત, તો એ અંગેના વ્યવહારો હોય તો એની આમ નોંધ કરવી પડે. તો આ બંને પ્રકારના વ્યવહારો માટેના નિયમો સમાન છે. બે માલ અથવા મિલકત માટેના નિયમો સરખા છે. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર થાય, અને માલ કે મિલકત પ્રકારનું કોઈ બાબત હોય, વ્યવહાર બનતો હોય અને ધંધામાંથી જાય તો જમા થાય એક બાબત તરીકે. બીજું ખાતું જે કાંઈ હોય તે રોકડનું હોય, વ્યક્તિનું હોય, ખર્ચનું હોય, આવકનું હોય, જે હોય તે, પણ એક બાબત તરીકે માલ અથવા મિલકત ધંધામાં આવતી હોય તો એક બાબત એક અસર તરીકે ઉધારશું, જો જતી હશે તો એક અસર તરીકેને જમા કરશું. પછી બીજી બાબત આપણે વિચારશું જે બાકી હશે તે ઉધાર અથવા જમા. તો માલ અંગેના વ્યવહારો જેને આપણે સારી રીતે સમજી લીધું, મિલકત અંગેના વ્યવહારો સમજી લીધા. મિલકતની બાબતની અંદર વાત કરીએ વધારે તો આપણે અગાઉ પણ જોઈ ગયા છે. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકાણો, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પાઘડી, આ બધા મિલકતોના ઉદાહરણો છે. પણ કેવી મિલકતો છે? વાસ્તવિક પણ અદ્રશ્ય, દ્રશ્ય નથી, ભૌતિક નથી, કાયદાકીય છે. એવી પણ મિલકત જો ખરીદવામાં આવતી હોય તો પૈસા જતા હોય અને મિલકત આવતી હોય તો એ આમ નોંધ કરવી પડે. મિલકત ખાતે ઉધાર, અથવા તો પેટન્ટની ખરીદી ખાતે ઉધાર, તે જેટલા રૂપિયા ચૂકવીએ એ ખાતે જમા, આ રીતે આમ નોંધ થાય. એવી રીતે પેટન્ટ આપણે વેચતા હોઈએ તો પેટન્ટના વેચાણ ખાતે જમા, પૈસા આવતા હોય તો રોકડ ખાતે ઉધાર. તો એ રીતે આમ નોંધ થશે. એમ મિલકતની ખરીદી વખતે ચૂકવવા પડતા ખર્ચા જેવા કે દસ્તાવેજ ખર્ચ, જો આ ઉપરાંત જ્યારે મિલકતો ખરીદવામાં આવે ત્યારે વધારાના ખર્ચા, મિલકતને ખરીદીને લગતા ખર્ચાઓ થતા હોય. કારણ કે આપણે મકાન લઈએ તો એનો દસ્તાવેજ કરવાનો ખર્ચ પણ લાગે, મકાનની કિંમત તો ચૂકવવી જ પડે, એ ઉપરાંત આ ખર્ચાઓ કરવા જ પડે. એવી જ રીતે કયા કયા ખર્ચાઓ છે? તો દસ્તાવેજ ખર્ચ, વકીલાત ફી, સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી એટલે આપણે સરકાર પાસેથી એની કિંમત જેટલી ગણી અને આપણે સરકારમાં એની ફી ભરવાની હોય તો એ સ્ટેમ્પ રૂપે, સ્ટેમ્પ ખરીદી અને સરકારને પૈસા ચૂકવવાના હોય, એટલે કે ડાયરેક્ટ સરકારના ખાતામાં, સરકારની તિજોરીમાં જમા થાય એ માટે સ્ટેમ્પ કાગળના, એ જ્યાં વેચતા હોય ત્યાંથી આપણે એટલા રૂપિયા ચૂકવવા પડે અને એના સ્ટેમ્પ લેવા પડે, એને સ્ટેમ્પ ડ્યુટી કહેવાય. તો એ સ્ટેમ્પ ડ્યુટી, દલાલી વગેરે ખર્ચાઓને મૂડી ખર્ચ ગણી. જો મિલકત ખરીદતી વખતે વધારાનો ખર્ચ થાય એને મૂડી ખર્ચ ગણાય અને તે જે તે મિલકતમાં ઉમેરી દેવામાં આવે. આમ જ્યારે ધંધામાં મિલકત ખરીદવામાં આવે ત્યારે તે ઉધારના નિયમથી જે તે મિલકત ખાતું ઉધારાય અને ધંધામાંથી મિલકત વેચવામાં આવે ત્યારે જાય તે જમા ના નિયમથી જે તે મિલકત ખાતું જમા કરવામાં આવે. તો હવે આપણે માલ અને મિલકત બંને વિશે વિગતથી બધી બાબતો જોઈ લીધી. મિલકતની અંદર ખાસ ધ્યાન રાખવાનું, જે તે મિલકત ખરીદતી વખતે જો વધારાના ખર્ચાઓ કરવા પડતા હોય, એટલે કે સ્ટેમ્પ ડ્યુટી હોય, એની નોંધણીનો ખર્ચ હોય, વકીલાતની ફી હોય, કંઈ પણ હોય તો એને મૂડી ખર્ચ ગણવાનો છે. એટલે એ જે તે મિલકતમાં ઉમેરાઈ જાય અને ટોટલ કિંમત આપણે લઈ અને મિલકત ખાતે ઉધાર કરવાનું છે, એને અલગથી ખર્ચ ગણવાનો નથી. આ મૂડી ખર્ચ કહેવાય. એવી રીતે બીજા એક ખર્ચાઓ છે જે કાયમી નફો મેળવવા માટે, ધંધો ચલાવવા માટે કરવા પડતા ખર્ચને આપણે શું કહીએ છીએ? મહેસૂલી ખર્ચ. ભાડું, વર્ષ દરમિયાન મળતું ભાડું, ચૂકવવી પડતી મજૂરી, આ બધા ખર્ચાઓ છે કેવા છે? મહેસૂલી ખર્ચા. અને જેને આધારે ધંધાનો નફો થાય. જ્યારે મિલકત ખરીદવા માટે જ્યારે વધારાના ખર્ચ કરવા પડે તો એને મૂડી ખર્ચ કહેવાય. તો આપણે યાદ રાખશું. એના માટેનું હવે ઉદાહરણ જોઈએ. ચોથું, ગોકુલ ટ્રેડર્સના વ્યવહારો ઉપરથી આમ નોંધ કરીએ. પેજ નંબર 64 ઉપર જો એક એક વ્યવહાર લેતા જઈએ અને ઝડપથી સમજતા જઈએ. ત્યાર પછી આપણે સ્વાધ્યાય ઉપર વયા જઈએ. સ્વાધ્યાયની અંદરના અમુક દાખલાઓ છે
જુદા જુદા પ્રકારના એ હું તમને કરાવીશ. એ પહેલાં આપણે હજી એક બાકી બાબત છે, અન્ય રીતે માલની જાવકના બાબત છે, એને સમજી લઈશું. અને ત્યાર પછી ખર્ચને લગતી અમુક બાબતો છે એ સમજી લઈશું. અને એમ કરી અને આપણે આમ નોંધો કરતા જઈશું. તો પહેલો વ્યવહાર 2014 એપ્રિલ 1, 10,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. કોણ? ગોકુલ ટ્રેડર્સની અંદર. ગોકુલ ટ્રેડર્સ છે એ ધંધો જ, એ પેઢીનું નામ છે અને એ નામું લખે પોતે. અને હવે માલિક તરીકે જે કોઈ માલિક હશે એને ધંધાને શું આપ્યું? 10,000 રોકડા લઈ આવ્યો, 10,000નો માલ લઈ આવ્યો અને 5,000નું ફર્નિચર લઈ આવ્યો. તો આમાં મુખ્ય રીતે રોકડ એ પણ મિલકત છે, માલ સ્ટોક એ પણ મિલકત છે અને 5,000નું ફર્નિચર એ પણ મિલકત છે. પણ અલગ અલગ મિલકત છે, આપણે અલગ અલગ ઉધારશું. તો 10,000 રોકડ ખાતે ઉધાર, જો મિલકત આવે તો ઉધાર થાય, એટલે તમામ વસ્તુ ધંધાની અંદર આવે છે, ધંધો શરૂ થાય છે. એટલે શરૂ કરતી વખતે એક વ્યક્તિ તરીકે કોણ હોય? માલિક, જેણે આપ્યું છે, એટલે કે લાભ આપનાર છે. લાભ આપનાર ખાતે હંમેશા જમા હોય અને માલિકનું એક ખાતું એટલે મૂડી ખાતું. તો અહીંયા આ પહેલી અસર ઉધાર વિચારીએ તો ધંધામાં શરૂ થાય એટલે આવે છે, માલિક દ્વારા અપાય છે 10,000 રોકડા. તો રોકડ ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 5,000. તે મેં તમને કીધું હતું બધી વસ્તુની કિંમત ભેગી કરીએ તો સંયુક્ત આમ નોંધ થાય. તો 10,000, 10,000 ને 5,000, 25,000 રૂપિયાનું માલ અથવા મિલકત બધું થઈને કોણ આપે છે? માલિક. અને બધું ક્યાં જમા કરવાનું છે? માત્ર એક જ ખાતે, મૂડી ખાતે. ત્રણેય બાબત અલગ અલગ મૂડી ખાતે મૂડી ખાતે મૂડી ખાતે લખવાને બદલે એકસાથે 25,000 મૂડી ખાતે જમા કરી દઈએ તો ચાલે. રેડી? તો આ થઈ ગઈ ધંધો શરૂ કરવાની આમ નોંધ, પહેલી આમ નોંધ અને સંયુક્ત આમ નોંધ. ત્રીજી તારીખનો વ્યવહાર છે, મથુરા ટ્રેડર્સમાંથી 5,000 રૂપિયાનો માલ ખરીદ્યો. હવે આપણો ધંધો છે ગોકુલ ટ્રેડર્સ અને મથુરા ટ્રેડર્સમાંથી ખરીદવામાં આવે એનો મિનિંગ આપણે બીજી પેઢી પાસેથી માલની ખરીદી કરી. કેવી રીતે કરી? રોકડેથી કે ઉધારથી? તો કંઈ માત્ર વ્યક્તિનું નામ. મથુરા ટ્રેડર્સ એટલે વેપારી પેઢીનું નામ છે, એ પણ એક વ્યક્તિ ગણાય. નામ આવે એટલે વ્યક્તિ, અને માત્ર વ્યક્તિનું નામ છે, રોકડનો ઉલ્લેખ નથી. તો આ વ્યવહાર ઉધારથી થાય, ઉધાર ન ગણાય. અને ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું વ્યક્તિ ખાતું આવે. હવે વ્યક્તિ ખાતું આવી ગયું તો વ્યક્તિ કોણ છે? તો મથુરા ટ્રેડર્સ. હવે આપનાર છે કે લેનાર એ વિચારવાનું ને એ પ્રમાણે જમા કે ઉધાર કરવાનું. તો કે મથુરા ટ્રેડર્સમાંથી ખરીદો એટલે મથુરા ટ્રેડર્સે આપણને લાભ આપ્યો તો મથુરા ટ્રેડર્સ આપનાર ગણાય, લાભ આપનાર, એના ખાતે જમા થાય. તો ઉધાર શું કરશું? તો કે બીજી એક મુખ્ય બાબત શું છે? માલની ખરીદી એ મુખ્ય અસર કહેવાય, કેન્દ્ર સ્થાને જ. તો માલની ખરીદી ઉધારથી થઈ છે અને માલની ખરીદી જ. તો માલ ખરીદ, માલને લગતો વ્યવહાર છે. માલ આવે છે, કેવી રીતે આવે છે? ખરીદી. તો કે માલ ખરીદ ખાતે ઉધાર અથવા તો ખરીદ ખાતે ઉધાર. માત્ર ખરીદી અને વેચાણ શબ્દ બોલીએ એટલે ધંધા માટેનો જ માલ અથવા ધંધા માટેનો જ માલ થયો, મિલકત નહીં. માત્ર ખરીદી બોલીએ એટલે ધંધા માટેના માલની ખરીદી. માત્ર વેચાણ શબ્દ વાપરીએ એટલે ધંધાના માલનું વેચાણ, મિલકત અહીંયા આવે નહીં. રેડી? એટલે માલ ખરીદ ખાતે ઉધાર કરીએ કે માત્ર ખરીદ ખાતે ઉધાર કરીએ તો ચાલે. 5,000 રૂપિયા તે મથુરા ટ્રેડર્સ આપનાર છે એટલે એના ખાતે જમા 5,000 રૂપિયા. બાબત જે તો લખી શકે, મથુરા ટ્રેડર્સમાંથી 5,000નો માલ શાક પર ખરીદ્યો તેના. તો આ રીતે આપણે આમ નોંધો થતી જશે. આ માલ અંગેની વાત છે. મિલકત પણ હશે. અહીં બે ઉદાહરણો લેશું, માલ અને મિલકતના. રોકડેથી માલ વેચો 4,000 રૂપિયા. કહી જ દીધું છે, રોકડો વ્યવહાર છે, વ્યક્તિ ખાતું આવે જ નહીં. બે ખાતાઓ આવશે માત્ર બીજા, એક રોકડ અને એક માલ. તો બે કયા પ્રકારના ખાતા થયા? માલ મિલકત પ્રકારના ખાતા થયા. બે અસર, એક ઉધાર એક જમા. પણ બે માલ મિલકત પ્રકારના ખાતાના નિયમથી, એટલે એક જ નિયમ લાગુ પડે. આવે તો ઉધાર ને જાય તો જમા. તો શું જાય છે ને શું આવે છે? તો કે માલ વેચો છે એટલે માલ જાય અને રોકડ આવે. તો રોકડ ખાતે ઉધાર 4,000 તે માલ વેચાણ ખાતે જમા 4,000 રૂપિયા. જો રોકડેથી હોય એટલે વ્યક્તિ ખાતું આવે નહીં, કારણ કે કોઈ વ્યક્તિ લાભ લેનાર કે આપનાર બનતો નથી. રોકડેથી જ વાત થઈ ગઈ. માલ આપ્યો, બદલામાં રોકડ મળી ગઈ. 6 તારીખનો વ્યવહાર, ઋષિકેશ પાસેથી 8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. જો અહીંયા મિશ્ર પ્રકારનો વ્યવહાર છે. અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે.
તો અહીંયા અડધા રોકડની અસર આપશું અને અડધો વ્યવહાર વ્યક્તિ ખાતાનો નિયમ આપશું પ્રમાણે આપશું. કારણ કે જેટલો વ્યવહાર ઉધાર હશે એટલું વ્યક્તિ ખાતું આવશે અને જેટલો વ્યવહાર રોકડ હશે એટલો રોકડ આવશે. તો બે ભાગ પડી જાય. અડધા પૈસા રોકડા ચૂકવા એટલે રોકડ 4,000ની અને 4,000 બાકી ઉધારથી શાંકથી. પણ પહેલાં મુખ્ય રીતે વ્યવહાર વિચારીએ કે ઋષિકેશ પાસેથી 8,000નો માલ ખરીદ્યો એટલે કેન્દ્ર સ્થાને શું છે? માલની ખરીદી. આપણે 8,000નો માલ તો ખરીદીએ જ છીએ એટલે ધંધાની અંદર 8,000નો માલ તો આવે જ છે. એટલે એક અસર આપી દઈએ માલ પ્રકારના ખાતા પ્રમાણે કે માલ આવે તો ઉધાર એટલે માલ ખરીદ ખાતે ઉધાર 8,000 રૂપિયા. હવે જમા કરીએ તો જમાની અંદર બે બાબત આવશે. એક, માલ ખરીદ્યો છે એ બદલમાં 4,000 રોકડા ચૂકવીએ છીએ એટલે જાય માલ મિલકત પ્રકારનો નિયમ આવે. જાય તો જમા 4,000 રૂપિયા જાય છે એટલે કરીએ રોકડ ખાતે જમા 4,000. હજી 4,000 ઘટે જમા અસરમાં. જો ઉધાર અસર 8,000ની આપી છે એટલે જમા અસર પણ 8,000 થવી જોઈએ. હજી 4,000ની અસર થઈ આપણે રોકડ ખાતે જમા 4,000 તો હજી 4,000 બાકી છે. એ 4,000 કોના ખાતે? તો કે એટલો વ્યવહાર ઉધાર છે એટલે એટલા પૂરતું વ્યક્તિનું નામ આવે. હવે વ્યક્તિ આપનાર હોય તો જમા થાય ને લેનાર હોય તો ઉધાર થાય. અહીંયા ઋષિકેશ પાસેથી આપણે ખરીદો છે એટલે ઋષિકેશ ધંધાને લાભ આપનાર છે એટલે ઋષિકેશ ખાતે જમા 4,000 રૂપિયા. આખી આમ નોંધ થઈ ગઈ. ખરીદ ખાતે ઉધાર 8,000. તે જો પેજ નંબર 65 ઉપર જવાબો આપ્યા છે આપણે સમજીએ છીએ અને જવાબ જોતા જઈએ છીએ. 6 તારીખનો વ્યવહાર ખરીદ ખાતે ઉધાર 8,000, તે રોકડ ખાતે જમા 4,000, તે ઋષિકેશ ખાતે જમા 4,000. અહીંયા પણ બાબત જો લખવી હોય તો 8,000ના માલની ખરીદી કરી જેના અડધા નાણાં રોકડા ચૂકવ્યા એમ લખી નાખીએ એટલે ચાલે. એનો મિનિંગ એવો થયો કે અડધા નાણાં રોકડા ચૂકવા તો અડધા નથી ચૂકવા એ લખવાની જરૂર નહીં અને લખીએ તો પણ ચાલે કે આ. તો હવે પછીનો વ્યવહાર જોઈએ. 9મી તારીખનો વ્યવહાર વડાપ્રધાનના રાહત ફંડમાં ₹600નો માલ આપ્યો. તો અત્યાર સુધીના જે વ્યવહારો હતા એ તમે જુઓ તો માલને લગતા જ વ્યવહારો છે. અહીંયા પણ આ 9મો વ્યવહાર છે એ પણ માલને લગતા જ વ્યવહાર, માલને લગતા ખાતાનો જ વ્યવહાર છે. પણ જુઓ ફ્રીમાં માલ આપવામાં આવે છે. વડાપ્રધાનના રાહત ફંડમાં 600નો માલ આપ્યો એટલે માલને લગતો જ વ્યવહાર છે કેન્દ્ર સ્થાને. એટલે પહેલાં એક બાબત માલને લગતું ખાતું એટલે કે માલ મિલકતને લગતું ખાતાના નિયમ પ્રમાણે એના નિયમો લગાડીને માલનો, હવે માલ છે એ આવે છે કે જાય છે એ વિચારવાનું. તો કે માલ જાય છે, કેવી રીતે જાય છે? તો કે વડાપ્રધાન રાહત ફંડમાં એટલે ન તો ખરીદી છે, ન તો વેચાણ છે, ન તો પરતના કોઈ વ્યવહારો છે. એટલે કે માલ ખરીદ પરત પણ નથી ને વેચાણ પરત પણ નથી. તો કે અન્ય રીતે ગયેલો માલ કહેવાય. કેવી રીતે આપ્યો છે? આપણે રાહત ફંડમાં આપ્યો છે. રાહત ફંડમાં આપેલ માલ ખાતે જમા, કારણ કે માલ જાય છે એટલે જમા થાય. પણ રાહત ફંડમાં આપીએ એટલે એક જાતનું શું કહેવાય? આપણે દાન આપ્યું કહેવાય. તો દાન છે એ આપેલું દાન ખર્ચ. તો બીજું એક ખાતાનો પ્રકાર આવશે ઉપજ ખર્ચ પ્રકારના ખાતાનો નિયમ લાગુ પડે. ખર્ચ હોય તો ઉધાર થાય એટલે આપણે લખશું કે રાહત ફંડમાં આપેલ માલના ખર્ચ અથવા તો રાહત ફંડમાં આપેલ દાન ખર્ચ ખાતે ઉધાર. તમે જુઓ અહીંયા ધર્માદા ખર્ચ એને સીધું લખ્યું. રાહત ફંડને ધર્માદા ખર્ચ ગણી લીધો, ધર્માદો છે એટલે. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે શું ગયું છે? માલ ગયો છે. કેવી રીતે? રાહત ફંડમાં આપેલ. અન્ય રીતે કોઈ પણ માલ જતો હોય તો એને આપણે સીધો ખરીદ ખાતે જમા કરી દઈશું. પછી ગમે એ પ્રકારે ગયો હોય, અન્ય રીતે ગમે એ પ્રકાર હોય, ચોરીથી ગયો હોય, બળી ગયો હોય, દાનમાં આપ્યો હોય, તો એ બધું જ ગમે એ બાબત હોય તો પણ એને ખરીદ ખાતે જમા કરશું. એટલે અહીંયા ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 600, તે ખરીદ ખાતે જમા 600. બાબત જેમાં લખશું વડાપ્રધાન રાહત ફંડમાં 600નો માલ આપ્યો તેના. તો આ રીતે આમ નોંધ થતી જશે. 10મી તારીખનો વ્યવહાર દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું ₹450. તોલ મશીન છે એ ધંધાનો મિલકત ગણાય.
નાની નાની મિલકતોમાંની એક મિલકત કહેવાય ઇલેક્ટ્રોનિક તોલ મશીન. તો અહીંયા એક મિલકતની ખરીદી થઈ. મિલકત ધંધામાં આવશે તો માલ મિલકત પ્રકારના નિયમો આવે તો ઉધાર. તેથી લખશું, જો આપણે કીધું કે મિલકત હોય તો નામજોગ લખવાનું. તો આપણે અહીંયા નાની નાની મિલકત હોય એને બધાને ધંધાની અંદર ને કોઈ પણ સંસ્થામાં શું કહીએ, એને ડેડ સ્ટોક કહીએ. ડેડ સ્ટોક એટલે આવી નાની નાની વસ્તુઓ, મિલકત, ઝીણી ઝીણી મિલકતોનો સમૂહ એટલે ડેડ સ્ટોક. અહીંયા આપણે ઇલેક્ટ્રિક તોલ મશીન ખરીદ ખાતે લખીએ તોય ખોટું નથી. અને ડેડ સ્ટોક સામૂહિક, માનો કે આ એક જાતના તોલ મશીનની વાત છે. હવે કાંઈ બીજું ધંધા માટે માનો કે પંખો લઈ આવ્યા, પછી ધંધા માટે માનો કે બીજા કોઈ કેલ્ક્યુલેટર લઈ આવ્યા, તો એ બધા ડેડ સ્ટોકની અંદર લખી શકાય. નાનું એવું ટેબલ લઈ આવ્યા, ખુરશી લઈ આવ્યા, તો અહીંયા તોલ મશીન છે એટલે એને ડેડ સ્ટોક ગણશું. પણ ડેડ સ્ટોક તરીકે મશીન આવે છે એટલે ઉધાર થાય. એટલે ડેડ સ્ટોક ખાતે ઉધાર તે કેવી રીતે લઈ આવ્યા છીએ જુઓ. તો અહીંયા કાંઈ કોઈ વ્યક્તિનું નામ નથી અને રોકડ શબ્દય નથી. બેમાંથી એકય ન હોય તો પણ એ વ્યવહાર કેવો હોય? રોકડ. એટલે રોકડ જાય છે એટલે લખશું ડેડ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, 450 રૂપિયા. ઇલેક્ટ્રોનિક બાબત જેની અંદર લખશું ઇલેક્ટ્રોનિક તોલ મશીન ₹450 ખરીદ્યું તેના. ચાલો એનાથી આગળનો વ્યવહાર, 15 તારીખનો વ્યવહાર. શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર. જો શેરની બાબત આવી, કેન્દ્ર સ્થાને શેર છે અને શેર એટલે એક જાતનું જામીનગીરી, એટલે મિલકત, આપણું રોકાણ છે. કોઈ કંપનીના શેર ધંધાના, આપણે ધંધાની અંદર જ ધંધાએ ખરીદ્યા, કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું એટલે રોકાણ એટલે મિલકત કહેવાય. તો શેર ખરીદીએ છીએ કે ખરીદીએ એટલે આવે કે જાય? તો કે આવે. એટલે આપણે અહીંયા માલ મિલકત પ્રકારના નિયમ પ્રમાણે આવે તો ઉધાર, એટલે આપણે લખશું બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર રોકાણ ખાતે ઉધાર અથવા શેર ખરીદ ખાતે ઉધાર. જેટલાના ખરીદા હોય એટલે એ આપણે ગણતરી કરશું હમણાં, પણ આટલું તો આવશે જ. રકમ કેટલી આવે એ પછી જોઈએ. તો હવે જમા કેની બાબતમાં થશે? તો કે ભાઈ આપણે બંને રકમ છે એ ચેક દ્વારા ચૂકવી છે, રોકડેથી નથી ચૂકવી, ચેક દ્વારા. આપણે અગાઉ સમજી ગયા છીએ, ચેક આવે તો શું આવે? બેંકમાંથી પૈસા જાય. બેંક શું છે? વ્યક્તિ. આપણા વતી બેંકે ચૂકવા. તો આપણા વતી બેંકે ચૂક્યો હોય તો આપણા બેંક ખાતામાંથી ઓછા થાય. બેંક શું બને? આપનાર બને વ્યક્તિ તરીકે. તો બેંક આપનાર હોય તો આપનાર ખાતે જમાના નિયમથી બેંક ખાતે જમા જેટલા રૂપિયા થશે એટલા. હવે રૂપિયાની ગણતરી કરીએ. જુઓ, દર નંગ 100 રૂપિયા. જો શેર નંગ 100, આપણે ખરીદી 100 શેરની કરેલી છે. દર ₹30ના ભાવે એક શેરની કિંમત કેટલી? 30 રૂપિયા. અને હમણાં જ આપણે જોયું મિલકતની અંદર કે કોઈ મિલકત ખરીદતા વધારાનો ખર્ચ કરવો પડે તો એ જે તે મિલકતનો ખર્ચ ગણી, એટલે કે મૂડી ખર્ચ ગણી અને જે તે મિલકતમાં ઉમેરી દેવાનો. તો અહીંયા જુઓ, દલાલી 2% લેખે ચૂકવી એમ કીધું છે. 100 રૂપિયા એ 2 રૂપિયા, 2%. ટકાવારી હંમેશા 100 ઉપર ગણાય. 2% એટલે દર 100 રૂપિયા એ 2 રૂપિયા વધારાનો ખર્ચ દલાલીનો થાય. તો એક તો પહેલાં આપણે શેરની ટોટલ કિંમત કેટલી થાય એ ગણી લઈએ. તો કે એક શેરના દર કીધું એટલે એક શેરના 30 રૂપિયા, એવા 100 શેર ખરીદ્યા એટલે 30 રૂપિયા ગુણ્યા 100 શેર એટલે 3000 રૂપિયાના શેર. હવે 3000 રૂપિયા ઉપર 2% લેખે દલાલી આપવાની છે. તો 2% એટલે આપણે હવે ત્રિરાશિ શીખેલા હોઈએ આપણે તો આપણને આવડે. અને ત્રિરાશિ હંમેશા આ રીતે મુકાય: પહેલો સ્તંભ, બીજો સ્તંભ, એમાં 4 સ્ટેપ હોય. પહેલું, એની સામે બીજું, ત્રીજું અને ચોથું. તો પહેલું અને ત્રીજું છે એ સરખા હોય. હવે આપણે જો ત્રિરાશિ કેમ, 100 રૂપિયા ઉપર ટકાવારી કેટલી? 2 રૂપિયા. તો 100 એ 2 રૂપિયા. એમ હવે આપણા ટોટલ રૂપિયા કેટલા થયા? 3000 રૂપિયા. તો 3000 રૂપિયા એ કેટલા? તો આપણી 4 સ્ટેપમાં ત્રિરાશિ મુકાઈ ગઈ. આમ આડું લખશું, 100 રૂપિયા લીટી કરીને 2 રૂપિયા, પછી નીચે 100ની નીચે બરાબર 3000 રૂપિયા લખશું, પછી લીટી કરીને ક્વેશ્ચન માર્ક
ત્યાં આપણને જવાબ મળે. હવે આ 4 પદ મુકાઈ ગયા, ચોખ્ઠું થઈ ગયું. 100ની સામે 2 રૂપિયા આડામાં લખ્યા છે. એક લીટી પહેલી લીટી આપણી આકેલી નોટ હોય તો એની અંદર એક પહેલી લીટીમાં આપણે ગમે ત્યાં લખીએ 100ની સામે 2 રૂપિયા, પછીની નીચેની લીટીમાં 100ની નીચે બરાબર 3000 લખીએ, પછી એક લીટી કરીને ક્વેશ્ચન માર્ક, એટલે ચોખ્ઠું થઈ ગયું. તો હવે જુઓ, 100 રૂપિયા છે એ પહેલું, 2% લખ્યું છે એ બીજું, 3000 છે એ રૂપિયા 100ની નીચે, એટલે એ આખો સ્તંભ થયો. પહેલી લીટી બીજી લીટી, પહેલી લીટીમાં 100 રૂપિયા ને એની નીચે 3000 રૂપિયા, એ આખું ભેગું લઈએ તો પહેલો સ્તંભ કહેવાય. બીજા સ્તંભમાં 2% અથવા તો 2 રૂપિયા, 100 એ 2 રૂપિયા, અને નીચે ક્વેશ્ચન માર્ક, એટલે આપણને પૈસા મળશે કેટલા ચૂકવવાના થાય દલાલીના તે. હવે આમ મુકાઈ ગયા પછી બીજું પદ એટલે 2 રૂપિયા અને 3000 રૂપિયાનો ગુણાકાર કરીએ, બીજું અને ત્રીજા પદનો ગુણાકાર, અને નીચે પહેલું પદ એટલે 100 રૂપિયા નીચે આવશે. એટલે થશે આવી રીતે 3000 ગુણ્યા 2 રૂપિયા છેદમાં 100 રૂપિયા બરાબર કેટલો જવાબ આવે? તો હવે આપણને ખબર છે, છેદ ઉડાડતા આપણને આવડે છે. નીચે 100ના 2 મીંડા છે, એ 3000ના 2 મીંડામાંથી 3000ના 2 મીંડા નીકળી જાય અને 100ના 2 મીંડા વ્યા જાય તો 30 વધે, ગુણ્યા 2 વધે, 60 રૂપિયા દલાલી થાય. કેટલી દલાલી થાય? 60 રૂપિયા. તો એ 60 રૂપિયા છે એ પણ આપણે કીધું હતું કે કોઈ મિલકત ખરીદતા વધારાનો ખર્ચ જે તે મિલકતમાં ઉમેરાઈ જાય. તો આપણે લખશું, બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેરના રોકાણ ખાતે ઉધાર 3060 રૂપિયા તે બેંકમાંથી આપણા જશે, દલાલીને ચૂકવશું, શેરને ચૂકવશું, 60 રૂપિયા દલાલીને, 3000 શેરના, એટલે 3060 રૂપિયા જમા બેંક ખાતે. તો આ થઈ આપણી આમનોંધ 15મી તારીખની આમનોંધ. હવે બાબત જે લખવી હોય તો એની લખાય કે 2% દલાલી સહિત 100 શેર ₹30ના ભાવે ચેકથી ખરીદ્યા તેના, એટલે આખો વ્યવહાર ટૂંકમાં લખાઈ ગયો. હવે 18 તારીખનો વ્યવહાર એની આમ નોંધ કરીએ સમજીને. કેદારનાથને 4000નો માલ વેચો. કેદારનાથ નામ છે, રોકડ જેવી કોઈ શબ્દનો ઉલ્લેખ નથી, તો આ વ્યવહાર ઉધાર થયો અને આપણા વેચાણનો વ્યવહાર થયો, માલનો. વેચાણ એટલે માલ, તો આપણે તરત માલ વેચાય એટલે માલ જાય એટલે જમા કરશું. અને કેદારનાથ છે એ આપણી પાસેથી લેનાર બને, વ્યક્તિ તરીકે લાભ લેનાર હોય ધંધાનો તો એના ખાતે ઉધારાય. તેથી લખશું, કેદારનાથ ખાતે ઉધાર 4000 રૂપિયા તે વેચાણ ખાતે જમા 4000 રૂપિયા. બાબત જે કેદારનાથને 4000નો માલ ઉધારથી અથવા શાંખથી વેચ્યો તેના. ચાલો ત્યાર પછીનો વ્યવહાર. હવે ઇઝી સિમ્પલ, આવા વારંવાર વ્યવહારો કરીએ એટલે બહુ જાજુ સમજવાની જરૂર નહીં, વારે વારે આપણે નિયમો બોલવાની જરૂર નહીં. આપણા મગજની અંદર હોવું જોઈએ. મિલકત બોલવું એટલે મિલકતના નિયમો, માલ મિલકતના નિયમો આવવા જોઈએ. ઉપજ કે ખર્ચ બોલવું એટલે તરત જ ઉપજ ખર્ચના નિયમો યાદ આવવા જોઈએ. અને વ્યક્તિ બોલવું એટલે વ્યક્તિ તરીકેના 2 નિયમો છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. પણ ધંધાને ધ્યાનમાં રાખીને બોલવું, ધંધાનો લાભ લેનાર છે કે ધંધાને આપનાર છે. એવી રીતે માલ કે મિલકત ધંધાની અંદર આવે છે કે જાય છે. એવી રીતે ધંધાનો કોઈ ઉપજ છે કે ખર્ચ છે કે નુકસાની છે, એ રીતે નિયમો લગાડવાના. ચાલો 20 તારીખનો વ્યવહાર. 1500નો માલ આગથી નાશ પામ્યો. તો માલને લગતી એક બાબત છે અને અન્ય રીતે ગયેલો માલ છે. અન્ય રીતે માલ જતો હોય તો આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ. અહીંયા આગથી નાશ પામ્યો છે માલ, પણ અન્ય રીતમાં આવે ગયો જ, એટલે લખશું ખરીદ ખાતે જમા. એક બાબત તો ખરીદ ખાતે જમા આવી જ જશે. પેજ નંબર 66 ઉપર એનો જવાબ આપેલો છે, જુઓ બરાબર. હવે જુઓ કે આ 1500નો માલ નાશ પામ્યો છે, તો એક માલ જાવકને આપણે નોંધી લીધી, ખરીદ ખાતે જમા કરી દીધા, એ માલની બાબત થઈ ગઈ. તો બીજું શું? તો કે બીજું નુકસાન છે. આગથી માલ નાશ પામ્યો એ બરાબર છે, પણ નાશ પામ્યો તો એટલી આપણને નુકસાની થઈ. ખર્ચ અથવા નુકસાનના વિભાગમાં આવે તો આ ખર્ચ તો નથી. ખર્ચ હોય તો એનો આપણને લાભ મળ્યો હોય, આપણે કોઈકને મજૂરી ચૂકવીએ તેને આપણને સેવા આપી હોય, પણ અહીંયા તો માલ જ નાશ પામ્યો એટલે નુકસાની કહેવાય. તો નુકસાની તરીકે પણ આપણે ઉધાર કરીએ છીએ. ખર્ચ કે નુકસાની હોય ધંધાની અંદર તો ઉધાર થાય. તેથી આપણે શેની નુકસાની છે એ આપણે પરફેક્ટ લખશું કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1500 રૂપિયા તે ખરીદ ખાતે જમા 1500 રૂપિયા, કારણ કે અન્ય રીતે ગયેલો માલ છે. ચાલો એનાથી આગળ. કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. માલ પરતનો વ્યવહાર છે. ધંધાની અંદર માલ આવે છે, પણ કેવી રીતે આવે છે? પરત.
અને ધંધાની અંદર પરત માલ ક્યારે આવે તો કે વેચેલો માલ હોય ને એ પાછો આવે તેને પરતનો માલ આવ્યો કહેવાય. તો અહીંયા આપણે લખીએ કે વેચાણ માલ પરત ખાતે ઉધાર, માલ આવે છે એટલે ઉધાર. અને આ વ્યવહાર બન્યો ત્યારે કેદારનાથ શું છે, માત્ર માલ આપે છે, બીજું કાંઈ થતું નથી. તો કેદારનાથ છે એ અત્યારના તબક્કે એ આપણને લાભ આપનાર કહેવાય, તો એના ખાતે જમા કરવા પડે. એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે કોણે પરત કર્યો હતો કે કેદારનાથ, કેદારનાથ ખાતે જમા. અડધો માલ, તો હવે અડધો માલ કેટલો તો કે કેદારનાથનો અગાઉનો વ્યવહાર આપણે એને કેટલો વેચ્યો તો એના અડધા કરવાના, તો 4000નો માલ વેચેલો છે તો એના અડધા એટલે 2000 રૂપિયા થાય. તો 2000 રૂપિયા ઉધાર ને 2000 જમા. પણ વેચાણ માલ પરત ખાતે ઉધાર તે કેદારનાથ ખાતે જમા 2000 રૂપિયા, બે જગ્યાએ 2000. 25 તારીખનો વ્યવહાર, અંગત વપરાશ માટે 500નો માલ લઈ ગયા. અંગત એટલે ઉપાડ, માલિક લઈ જાય છે. અંગત શબ્દ આવે એટલે માલિકનો ધંધા વચ્ચેનો વ્યવહાર થયો. તો આ પણ એક અન્ય રીતે ગયેલો માલ કહેવાય, ઉપાડથી ગયો, અન્ય રીતે ગયો છે, ઉપાડથી ગયેલો માલ કહેવાય. પણ અન્ય રીતે હોય તો માલ જાવક તરીકે આપણે ક્યાં લખીએ, ખરીદ ખાતે જમા. ચાલો એ તો આવી જ જાય, ખરીદ અન્ય રીતે ગયેલો માલ હોય એટલે ખરીદ ખાતે જમા. ગયું શું તો કે માલ, એટલે માલનું ખાતું જાવક તરીકે ખરીદ ખાતે જમા કરી દીધા. હવે ઉધાર શું તો કે આ કોની વચ્ચે વ્યવહાર બન્યો છે, માલિક અને ધંધા વચ્ચે. તો કે માલિકે ધંધાનો લાભ લીધો કે આપ્યો, તો અહીંયા માલિક તરીકે માલિક ધંધાને કાંઈ આપતો નથી, ધંધામાંથી લઈ જાય છે. એટલે વ્યક્તિ તરીકે માલિક લેનાર છે, તો લેનાર ખાતે ઉધાર. અને માલિકનું નામ લખાય નહીં, માલિક માટે 2 ખાતા છે સ્પેશિયલ. ધંધાને કંઈ આપે તો એ મૂડી ખાતું, એમાં નોંધવાનું. અને માલિક તરીકે ધંધામાંથી કંઈ લઈ જાય તો એ લઈ જવા માટે ઉપાડ ખાતું. તો અહીંયા હવે ઉપાડ ખાતે ઉધાર કરશું. માલિક ખાતે ઉધાર પણ માલિકનું નામ ન લખતા એના ઉપાડ ખાતે. એટલે આપણે લખશું ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બાબત જેમાં લખશું અંગત વપરાશ માટે 500નો માલ લઈ ગયા તેના. ચાલો ત્યાર પછી 28 તારીખનો વ્યવહાર, બંસીધર ફર્નિચર માર્ટમાંથી 3000નું ફર્નિચર ખરીદ્યું. એક ફર્નિચરની ખરીદી જ એટલે માલ મિલકત ખાતું આવી ગયું. ખરીદી કરીએ એટલે માલ કે મિલકત જે કાંઈ છે તે ધંધામાં આવે. અહીંયા ફર્નિચર ધંધામાં આવશે. ફર્નિચર મિલકત છે એટલે નામજોગ લખશું કે ફર્નિચર ખરીદ ખાતે ઉધાર. કેટલા? 3000 રૂપિયાનું ફર્નિચર. હવે એમાં રોકડેથી કે એવું કંઈ કીધું નથી, તો વ્યવહાર ઉધાર છે. ઉધાર હોય તો એક વ્યક્તિ ખાતું આવે, તો વ્યક્તિ ખાતું આપનાર કે લેનાર હોય. અહીંયા આપણે ખરીદવું છે એટલે કોક આપનાર જ હોય. અને કોક એટલે કોણ તો કે આપણે જ્યાંથી ખરીદવું છે એ, તો કે બંસીધર ફર્નિચર માર્ટ છે, પેઢીનું નામ છે. તો આપણે અહીં લખશું બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા. ફર્નિચર ખરીદ ખાતે ઉધાર 3000 રૂપિયા તે વ્યક્તિ તરીકે આપનાર ખાતે જમા. એટલે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા 3000 રૂપિયા. બાબત જેમાં લખશું 3000 રૂપિયાનું ફર્નિચર બંસીધર ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું તેના. 30 તારીખનો વ્યવહાર, ચાંદનીને 1000નો માલ 20% નફો ચડાવીને વેચો. તેમના વતી લારી ભાડાના 50 ચૂકવ્યા. જાની અંદર 2, 3, 4 બાબતો ભેગી છે, સમજી લઈએ નોખી. એક, ચાંદનીને માલ વેચ્યો છે પણ આપણી પાસે પડ્યો તો એ માલ કેટલાનો? 1000નો. હવે આપણે ચાંદનીને કેટલામાં વેચવાનો છે? એ 1000ની ઉપર 20% ચડાવી દેવાના છે. તો 1000ના 20% કેટલા રૂપિયા થાય એ પહેલાં આપણે શોધવું પડે. તો આપણે પહેલાં સમજી લઈએ. ત્રિરાશિ મૂકવાની, 100 રૂપિયા એ 20 રૂપિયા પહેલું પદ થયું. બીજું પદ મૂક્યા આપણે શેના ટકાવારી શોધવી કે 1000 રૂપિયાની, કેટલા રૂપિયા થાય તે. 100 રૂપિયા એ 20 રૂપિયા, તો 1000 એ કેટલા? તો હવે 1000 ગુણ્યા 20 છેદમાં 100. 100ના 2 મીંડા ઉડાડી દઈએ તો 1000માંથી 2 મીંડા કાઢી નાખો તો 10 વધે. ગુણ્યા 20 તો પડ્યા જ છે. 10 ગુણ્યા 20 એટલે 200 રૂપિયા થાય.
1000ના 20% એટલે 200 રૂપિયા વધારાના આપણે લેવાના. કેની પાસેથી? ચાંદની પાસે. તો 1000 રૂપિયા મૂળ કિંમત પ્લસ આપણે જે નફો ચડાવીએ એ 200 રૂપિયા, એટલે 1200 રૂપિયામાં આપણે ચાંદનીને માલ વેચશું. અને એમના વતી, જો ચાંદની વતી, ચાંદની અહીંયા નથી, અને એને આપણને કીધું કે તમે પૈસા ચૂકવી દેજો ને મારા વતી, પછી હું તમને આપી દઈશ. એટલે એ 50 રૂપિયા લારી ભાડાના આપણે ચૂકવશું. તો આપણે ચાંદની પાસે પૈસા કેટલા લેવાના થશે એ વિચાર કરો. તો કે 1200 રૂપિયાનો આપણે નફો સહિત ચડાવી દીધા 200 રૂપિયા, એટલે 1200 રૂપિયા એ થયા અને 50 રૂપિયા લારી ભાડાના થયા. એ આપણે એની પાસેથી લેવાના. એટલે ટોટલ રૂપિયા ચાંદની પાસેથી આપણે લેવાના થશે 1250. રેડી? આટારે આવી ગયું બધું. હવે આપણે એની આમ નોંધ કરીએ. તો પહેલાં તો આપણે આ વ્યવહાર શેનો છે? તો કે માલ વેચાણનો. એટલે માલ જાય તો જમા થાય. કેટલો માલ વેચો? તો કે હવે આપણે 1000 રૂપિયા છે એના ઉપર 200 ચડાવીએ, એ માલનું વેચાણ કિંમત જ કહેવાય. 1200 રૂપિયા વેચાણ કિંમત. માલ આપણે વેચો 1200માં. 1000 રૂપિયા તો આપણી ખરીદી હતી, બીજેથી આપણે જે રૂપિયા 1000 રૂપિયામાં માલ ખરીદ્યો એની વાત છે. એટલે 1200 રૂપિયાનું વેચાણ કહેવાય. તો આપણે તરત માલ વેચાણ ખાતે જમા 1200 રૂપિયા. રેડી? એક જમા થઈ ગયું. આ 1200 કેના ખાતે ઉધારવાના છે? કેની પાસેથી લેવાના છે? ચાંદનીને માલ આપ્યો, ચાંદની લેનાર છે, એટલે આપણે ચાંદની ખાતે અલગ અલગ આમ નોંધ કરીએ, પછી સંયુક્ત સમજશું. પહેલાં અલગ અલગ આમ નોંધ કરી નાખીએ, એક વેચાણની આમ નોંધ કરી નાખીએ. તો વેચાણ માટે 1200 રૂપિયા જમા કરી દઈએ વેચાણ ખાતે, એટલા જ રૂપિયા ચાંદની ખાતે ઉધારી દઈએ. 1200 રૂપિયા ચાંદની ખાતે ઉધાર 1200 થઈ ગઈ એક આમ નોંધ. હજી એની અંદર બીજી આમ નોંધ છે, બીજો વ્યવહાર લારી ભાડાના ચૂકવા છે. એ આપણા ધંધાનો ખર્ચ નથી, આપણે ચાંદની વતી ચૂકવીએ છીએ. રેડી? અને આપણે ચૂકવણી કરીએ એટલે આપણા જ ધંધામાંથી પૈસા ઓછા થાય, રોકડા જાય. તો એ રોકડા જાય છે એટલે જમા કરશું. બરાબર? કેટલા રૂપિયા? 50 રૂપિયા. તો રોકડ ખાતે જમા 50. એ ઉધાર ક્યાં? આપણો ખર્ચ નથી. ખર્ચ હોત તો આપણે લારી ભાડા ખર્ચ ખાતે લખત, પણ આપણો ખર્ચ નથી. આપણે ચાંદની વતી ચૂકવા છે, એટલે આપણે ચાંદની પાસેથી લઈ લેવાના છે. એટલે અત્યારે ચાંદનીએ આપણો લાભ લીધો, ધંધાનો લાભ લીધો, ધંધામાંથી ચૂકવા છે, પણ ચાંદની વતી. તો એ કેના ખાતે ઉધારાય? જેણે લાભ લીધો છે એના ખાતે. તો ચાંદની ખાતે ઉધાર 50 રૂપિયા, તે રોકડ ખાતે જમા 50 રૂપિયા. હવે જુઓ, બે આમ નોંધ થઈ ચાંદની માટે. ચાંદની ખાતે જ ઉધાર 1200 રૂપિયા અને ચાંદની ખાતે જ ઉધાર 50 રૂપિયા. બે ભેગા કરી દઈએ તો ચાલે? હા, કારણ કે બે ઉધાર છે અને બે ચાંદની ખાતે છે. એટલે ચાંદની ખાતે ઉધાર 1200 પ્લસ 50 એટલે 1250 રૂપિયા. હવે બે ખાતામાં એક એક બાબત જમા છે. 1200 રૂપિયા ચાંદની ખાતે ઉધાર હતા, એમાં વેચાણ ખાતે જમા 1200 છે, એ અલગ બાબત થઈ, વેચાણ થયું. અને રોકડ ખાતે 50 રૂપિયા જમા છે, એ અલગ બાબત છે, એ રોકડની બાબત છે. એટલે એ બે ભેગું કરી શકાય ને, એટલે એને બેને અલગથી નોંધીએ, સંયુક્ત આમ નોંધ થઈ જાય. ચાંદની ખાતે ઉધાર આપણે કેટલા લેવાના થયા ચાંદની પાસેથી? તો કે 1200 રૂપિયા માલના અને 50 રૂપિયા એની પાસેથી લારી ભાડું આપણે એના વતી ચૂકવેલું છે ધંધામાંથી, એ લેવાના થાય. એટલે ચાંદની ખાતે ઉધાર 1250. તે હવે 1250માં શું છે? તો કે 1200 રૂપિયા વેચાણ ખાતે, ધંધાનું વેચાણ છે એના લેવાના છે. એટલે 1200 વેચાણ ખાતે જમા માલ ગયો છે. અને 50 રૂપિયા આપણે ધંધામાંથી રોકડા ગયા છે, પણ એ રોકડ તરીકે આપણે લારી ભાડાના ચાંદની વતી ચૂકવા છે. એટલે ચાંદની ખાતે ઉધાર કર્યા છે, પછી એ આપણે જમા કરવા પડે. રોકડ ગઈ છે ધંધામાંથી અત્યારે, એટલે રોકડ ખાતે જમા 50. તો આ રીતે આમ નોંધ થાય. અને એની બાબત જે લખશું કે ચાંદનીને 1000નો માલ 20% નફો ચડાવી સાંખ પર વેચો તથા તેમના વતી લારી ભાડાના રૂપિયા 50 ચૂકવ્યા તેના. આ રીતે લખી શકાય. અને આમ આપણે માલને લગતા તમામ વ્યવહારોના ઉદાહરણો, સાથે સાથે ખર્ચના અમુક વ્યવહારો, મિલકતને લગતા વ્યવહારો, માલ પરતના વ્યવહારો, માલની નુકસાનીનો વ્યવહાર, માલને દાનમાં આપ્યો એવો વ્યવહાર, આ બધા વ્યવહારોની સમજીને સમજૂતી સાથે આપણે આમ નોંધ કરેલી છે. અહીંયા આપણે ઉદાહરણ 4 જોયા પછી હવે આ વિડીયોમાં અહીંયા વિરામ લઈએ. ફરી પાછા નેક્સ્ટ 20 નંબરના વિડીયોની અંદર મળશું. ત્યારે ફરી પાછા આપણે
સ્વાધ્યાયના અમુક એક દાખલાઓ સમજીને સમજૂતી સાથે કરાવીશ. ત્યાં સુધી આવજો. તમને આના ઉપરથી સમજણ મળી ગઈ હોય તો ધંધો શરૂ કરવાની આમ નોંધ અને માલ મિલકતને લગતી આમ નોંધના વ્યવહારોની આમ નોંધ જાતે કરશો અને વધુ સારી સમજણ મેળવશો એટલું અપેક્ષા સાથે અહીં વિરમું છું. આવજો.